ધોરણ 8 ગણિત. વ્યાજ મુદ્દલ 12 ચોક 48 480 ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. બાકીના દાખલા. વળતર શોધવાનું. 320 રૂપિયા વળતર હતું, ટકાવારી 20%. $744 240 20%. 192 વેચાણ કિંમત. પ્રશ્ન 2 વિસ્તરણ કરતા. પ્રશ્ન 3 સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર 1/2 24 × 30 360 ચોરસ સેમી. સમાંતર બાજુ ચતુષ્કોણ આધાર ગુણ્યા ઊંચાઈ 16 × 8 128. પ્રશ્ન 4 સમકરણનું પૃષ્ઠફળ 6L², લંબઘનનું ઘનફળ L × B × H, ઓરડાની ચારે દિવાલનું ક્ષેત્રફળ 2H ગુણાકાર L + B, નળાકારનું ઘનફળ πr²H. R બરાબર 28 અને મીટર સેન્ટીમીટરના મીટરમાં ફેરવી દેતા. ઊંચાઈ 4 મીટર, પાઈ 22/7. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh. 15 થાંભલા માટે 15 × 2πrh બરાબર 105.6 ચોરસ મીટર. 105.6 × 20 બરાબર 2112 રૂપિયા. 2112 રૂપિયા. પ્રશ્ન 5 કોઈપણની 0 ઘાત એટલે 1. 9.12 × 10⁸. એકી સંખ્યામાં ઘાતો હોવાથી માઇનસમાં જવાબ 45000. 16⁵ ઘાત 25. સમપ્રમાણમાં 125 રૂપિયા. ત્રીજામાં ઘટે. ઇનામની કુલ રકમ જ્યારે 60 વિજેતા હતા ત્યારે 2400 વિજેતા 80 કરતા 2400/80 30 રૂપિયા. એક પૈડામાં 8 સળિયા હોય તો ક્રમિક 45ની ડિગ્રી બને, તો 4 સળિયા કરતાં 90 ડિગ્રી બને. અવયવ 8 - x - y² - z² x - y - z x - y પ્લસ અહીંથી 2y કોમન કાઢ્યા. અહીંથી 3x - 2 2y - 3. અહીં a² + 6a - 16 તો a² 6a માંથી 8a ઓછા 2a બનાવ્યા -16. આ રીતે. આ લેખ પરથી પ્રશ્નોના જવાબ.
4, 8, 12, 20, 24 લઈ આલેખ બનાવી શકાય. 2, 8, 12